હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. વેલકમ બેક ટુ યુજીસી નેટ વિથ ડિમ્પલમાં. હું પ્રોફેસર ડિમ્પલ આહિર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જીસેટ 2026ની જે આપણે ઓફિશિયલી બેચ ફ્રી ઓફ કોસ્ટ સ્ટાર્ટ કરી દીધી છે, જેમાં અત્યારે હાલ આપણે પેપર વનની તૈયારી કરાવી રહ્યા છીએ. પેપર વનની અંદર પણ યુનિટ નંબર 1 જે છે આપણું ટીચિંગ એપ્ટિટ્યુડ, જેને કહીશું આપણે શિક્ષણ અભિયોગ્યતા. આની અંદર આપણે પ્રીવિયસ લેક્ચરમાં ટીચિંગના કવર કરી લીધા છે કોન્સેપ્ટ, લર્નર કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લીધું છે, ફેક્ટર અફેક્ટિંગ જોઈ લીધું છે, મેથડ જોઈ લીધી છે. ત્યારબાદ આપણે આજે વાત કરવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે ટીચિંગ સપોર્ટ સિસ્ટમ. આજે હું અને તમે જે આવનાર ફ્યુચરમાં એટલે કે ભવિષ્યમાં ઘણા બધા શિક્ષકો બનવાના છે, જેનું સપનું છે એક શિક્ષક બનવાનું, એક પ્રોફેસર બનવાનું, તો એના માટે કઈ સપોર્ટ સિસ્ટમ છે, જો આપણે એની આજે વાત કરવાના છીએ. તો શરૂઆત કરીએ વિડીયોની. એની પહેલા જેટલા પણ વિદ્યાર્થીઓ આજે ફર્સ્ટ ટાઈમ જોડાઈ રહ્યા છે, તો આપણે આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી તમામ વિડીયોની તમને અપડેટ મળતી રહે. બીજું કે તમને આ વિડીયોઝની જો પીડીએફ કન્ટેન્ટ, એમસીક્યુ વગેરે જોતું હોય તો એના માટે તમારે શું કરવાનું છે, ટેલિગ્રામ ચેનલ જે હું તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ, એ લિંકને શું કરી દેવાની છે, જોઈન કરી દેવાની છે. એમાં તમને બધી જ વસ્તુ અપ ટુ ડેટ મળી રહેશે. રાઈટ. તો હવે વાત કરીએ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમની સાથે, કે જે વસ્તુ લોકો એક કલાકમાં કથા કરીને શીખવે છે, તો આજે આપણે વસ્તુને 20 મિનિટમાં કઈ રીતે શીખીએ, તો આજે એની વાત કરીએ છીએ. બીકોઝ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે હાલમાં અત્યારે જોબ કરતા હોય છે, જે પાસે ઘણો ખૂબ જ ઓછો ટાઈમ હોય છે. તો આ ઓછા ટાઈમની અંદર વધારે કન્સેપ્ટ ક્લેરિટી સાથે સમજવું, તો ક્યાં મળશે તમને? યુજીસી નેટ વિથ પ્રોફેસર ડિમ્પલ ચેનલની અંદર. વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ વિડીયો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ યુનિટ આપણું છે ટીચિંગ એપ્ટિટ્યુડ, જેને આપણે શું કહીએ છીએ? શિક્ષણ અભિયોગ્યતા. બરાબર. તો આપણે આજે વાત કરવાની છે શેની? સપોર્ટ સિસ્ટમની. જેવી રીતે કહેવાય ને કે જો તમારે કોઈ વસ્તુમાં આગળ વધવું હોય તો તમારે કોઈના સપોર્ટની જરૂર છે. જો તમારે અત્યારે હાલ જીસેટ એક્ઝામ ક્રેક કરવી છે, તો ક્રેક કરવા માટે તમારે સપોર્ટ જોઈએ. સપોર્ટમાં શું જોઈએ? કે કોઈની હેલ્પ જોઈએ. હેલ્પ એટલે કે એક મેન્ટોર જોઈએ, કે જે તમને એક ઇઝીલી કે ભાઈ એક વ્યવસ્થિત રૂપે એક ગાઈડ કરી શકે, એક માર્ગદર્શન આપી શકે. રાઈટ. તો એવી જ રીતે આજે આપણે ટીચિંગ સપોર્ટ સિસ્ટમની વાત કરવાની છીએ, તો જેને કહેવાશે શિક્ષણ સહાય પ્રણાલી. રાઈટ. તો શિક્ષણ સહાય પ્રણાલી કોને કહેવાય? સૌથી પહેલા વાત કરીએ કે ટીચિંગ સપોર્ટ સિસ્ટમ રેફર્સ ટુ all the method, tools, technology, resource that help teachers teach effectively and help students learn efficiently. Right? કે શિક્ષણ સહાય પ્રણાલી એ બધી જ પદ્ધતિ, સાધનો, ટેકનોલોજી અને સંસાધનોનો ઉલ્લેખ કરે છે કે જે શિક્ષકોને અસરકારક રીતે શીખવામાં મદદ કરે છે અને વિદ્યાર્થીઓને કાર્યક્ષમ રીતે શીખવામાં પણ મદદ કરે છે. ટીચિંગ સપોર્ટ સિસ્ટમ એટલે શું? આપણે એક બેઝિક એક્ઝામ્પલથી સમજીએ. માનો કે મારે કોઈ વસ્તુ તમને અત્યારે ભણાવી છે. હવે આ જ વસ્તુ જીસેટ તમે અત્યારે ઘરે બેઠા બુક્સમાંથી પણ ભણી શકો છો. રાઈટ. તમે તૈયારી કરવા વાળા લોકો કરે જ છે. રાઈટ. તો બુક્સમાંથી તમે ભણી શકો છો. પણ અત્યારે જે ડિજિટલ સિસ્ટમ આવી ગઈ છે, રાઈટ, તો આ ડિજિટલ સિસ્ટમમાં શું આવી શકે? તો એમાં તમારો અત્યારે કોઈ બી રિસોર્સિસ છે, જેમ કે ફોન છે, કોઈની પાસે લેપટોપ છે, તો એમાં અત્યારે જે આપણે યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે ફ્રીમાં ઘણા બધા ક્લાસીસ ચાલતા હોય છે. જેમ કે અત્યારે આપણે જીસેટની ફ્રી બેચ ચાલે છે. બરાબર. જીસેટ 2026 ફ્રી બેચ ચાલે છે. રાઈટ. તો આ બેચની અંદર તમને ફ્રીમાં એજ્યુકેશન મળી શકે છે. એ પણ તમે ઘરે બેઠા ભણી શકો છો. ના કે તમારે ક્યાંય જવાની જરૂર છે. ખાલી વસ્તુ શેની જરૂર છે? એક બસ ખાલી તમારે નોટબુક બનાવવાની છે. શું બનાવવાની છે? નોટબુક બનાવવાની છે, કે જેની અંદર તમે બધી વસ્તુ રાઇટ ડાઉન કરી શકો. તો હવે જે ટીચર છે, જો હવે એને સપોર્ટ સિસ્ટમ કઈ હોવી જોઈએ? તો એની પાસે બધા ટૂલ્સ હોવા જોઈએ ટીચિંગ માટેના. ટેકનોલોજી એટલે કે જેટલી પણ ઇન્ટરનેટ, આ બધી સુવિધાઓ છે, ટેકનોલોજીસ પણ હોવી જોઈએ, રિસોર્સિસ હોવા જોઈએ એની પાસે દરેક વસ્તુના. એનાથી શું થશે કે ટીચર છે એ ટીચ કરી શકશે ઇફિશિયન્ટલી, એટલે વધુ કાર્યક્ષમ રીતે, વધુ સારી રીતે એ પોતાને ભણાવી શકશે સ્ટુડન્ટ્સને, અને જેનાથી દીકરા દીકરીઓને શું થાય છે? હેલ્પ થતી હોય છે, કોઈ વસ્તુને ક્રેક કરવા માટેની એક તાકાત આવતી હોય છે. તો જે વિદ્યાર્થીઓને કાર્યક્ષમ રીતે શીખવામાં પણ શું થાય છે? મદદ થતી હોય છે. બીજી વસ્તુ કે ઘણા બધા સ્ટુડન્ટ્સોએ મને પૂછ્યું હતું કે મેડમ આપણે અત્યારે જે બી વસ્તુ ભણી રહ્યા છીએ, તો જીસેટની ફ્રી બેચમાં અત્યારે આપણે બાયલિંગ્વલ ચાલીએ છીએ. રાઈટ.
જેની અંદર આપણે ઇંગ્લિશ પ્લસ ગુજરાતીમાં ભણાવીએ છીએ કે જેથી પેપર તમારી પેટર્ન છે એ પેપરની પેટર્ન ઇંગ્લિશ પ્લસ ગુજરાતી છે, તો ઇંગ્લિશમાં પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો અને ગુજરાતીમાં પણ ઇઝીલી સોલ્વ કરી શકશો. There are three types of teaching support system. First one is a traditional teaching support system. Second one is a modern teaching support system. And third one is a ICT based teaching support system. એટલે કે ટ્રેડિશનલ ટીચિંગ સપોર્ટ સિસ્ટમ કોને કહેવાય? તો હવે આપણે આ જે ત્રણે ત્રણ જે આપણે એના પ્રકાર છે, આ ત્રણે ત્રણ પ્રકારને આપણે વિગતવાર સમજીએ. પહેલો પ્રકાર છે આપણો કે ટ્રેડિશનલ ટીચિંગ સપોર્ટ સિસ્ટમ. કોને કહેવાય? જેને કહેવાય પરંપરાગત, જેને કહેવાય જૂની પદ્ધતિ. શું કહેવાશે? જૂની પદ્ધતિ. તો પરંપરાગત શિક્ષણ સહાય પ્રણાલી શું હતી? તો આજથી તમે લઈ લો કે આજથી 10 અથવા તો 15 વર્ષ પહેલા જૂની પરંપરાગત શિક્ષણ સહાય પદ્ધતિમાં શું હતું? જો આવ્યા તમારા બધાના સર, તમારા નહીં, તમે તો અત્યારના જનરેશન છો ને, જે બીજા લોકો જે મોટા લોકો છે એ બધા આ સિચ્યુએશનમાં ભણીને આવ્યા છે. એક ટીચર હોય છે જે અહીંયા શું હોય છે આપણી પાસે? બ્લેકબોર્ડ. ટીચર પાસે શું હોય? બ્લેકબોર્ડ. બીજું એમના હાથમાં શું હતું? તો ચોક. તો બ્લેકબોર્ડ હોય, ચોક હોય, અને આ કોણ છે? તમારા ટીચર. તમે બધા કોણ છો? તો આ બધા છે સ્ટુડન્ટ્સ. આ મેથડને કઈ મેથડ કહેવાશે? બતાવો કઈ મેથડ કહેવાશે? આને કહેવાશે તમારી ટ્રેડિશનલ મેથડ, જેને કહેવાશે પરંપરાગત શિક્ષણ સહાય પ્રણાલી, જેને કહેવાશે ટ્રેડિશનલ ટીચિંગ સપોર્ટ સિસ્ટમ. રાઈટ? મીનિંગ જોઈ લઈએ કે ટ્રેડિશનલ ટીચિંગ મેથડ ઇઝ ધ ઓલ્ડેસ્ટ મેથડ. એકદમ બહુ જ જૂની મેથડ છે. ટીચિંગ વેર ધ ટીચર ઇઝ ધ સેન્ટર ઓફ ધ લર્નિંગ. એટલે કે પણ આ તમને બધા સ્ટુડન્ટ દેખાય છે, તો આ બધા સ્ટુડન્ટની સામે જે ટીચર ઉભા છે તમારા, એ શું કરે છે? ઇટ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ ટીચર. રાઈટ? કે એક વર્ગખંડની અંદર એક માત્ર શિક્ષક સેન્ટરમાં રહીને એક બાળકોને શું કરતો હોય છે? ભણાવતો હોય છે. રાઈટ? સ્ટુડન્ટ્સ મેઇનલી શું કરે છે? સાંભળે છે, રાઇટ નોટ્સ એટલે કોઈ વસ્તુની નોટ નોંધે છે, અને મેમોરાઇઝ કરે છે એટલે કે એને યાદ રાખે છે. માનો કે આ શિક્ષકે આ કોન્સેપ્ટ ભણાવ્યો અથવા તો કોઈ સમ ગણાવ્યો. બરાબર? હવે બાળકો શું કરશે? સૌ પ્રથમ એનું કામ શું છે? લિસન કરવું, સાંભળવું. શિક્ષક જે બોલે છે બધી વસ્તુ શું કરે છે? વિદ્યાર્થીઓ સાંભળે છે. ત્યારબાદ શું કરે છે? આજે એની નોટ દેખાય છે ને, એ નોટ ડાઉન કરે છે. શું કરે છે? નોટ ડાઉન કરે છે. અંદર દરેક વસ્તુને લખે છે. અને ત્રીજી વસ્તુ કે આ બધાના જે મગજ દેખાય છે એની અંદર શું કરે છે? એ લોકો યાદ રાખવાનો પ્રયત્ન કરતા હોય છે. ઠીક છે? તો ટ્રેડિશનલ મેથડમાં આ બધી વસ્તુ થતી હતી કે સ્ટુડન્ટ મેઇનલી ફોકસ એના ઉપર કરે છે, એક લિસન કરે છે, રાઇટ નોટ્સ એન્ડ મેમોરાઇઝ એટલે કે વસ્તુને યાદ રાખે છે. ફીચર્સ જોઈએ. ફીચર એટલે છે કે લાક્ષણિકતાઓ. જ્યારે પણ નોટ્સ બનાવો તો આમાં તમારે વિડીયોની અંદર બાજુમાં ગુજરાતી લખ્યું છે, તો એના દ્વારા તમે જોઈને લખી શકો છો. ફીચર્સ એટલે છે કે ટ્રેડિશનલ મેથડની લાક્ષણિકતાઓ કઈ છે? તો પેલું છે ટીચર સેન્ટર. ટીચર જે બોલે એ સ્ટુડન્ટ શું કરે છે? એક્ટિવલી સાંભળે છે. ચોક એન્ડ બ્લેકબોર્ડ મેથડનો યુઝ થાય છે, લેક્ચર મેથડનો યુઝ થાય છે, ફેસ ટુ ફેસ લર્નિંગનો યુઝ થાય છે, પ્રિન્ટેડ બુક્સનો યુઝ થાય છે, અને લિમિટેડ સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થતા હોય છે. જેમ કે ટીચર હતા તો ટીચર શું કરતા હતા? બ્લેકબોર્ડ એટલે કે એક ચોક અને એક ડસ્ટર, આનાથી ભણાવે છે. બીજું લેક્ચર મેથડ હોય છે એટલે કે વ્યાખ્યાન પદ્ધતિથી ભણાવે છે. ફેસ ટુ ફેસ લર્નિંગ એટલે કે હમણાં જોયું આ શું હતું? ફેસ ટુ ફેસ લર્નિંગ. શું કહેવાય? આ સ્ટુડન્ટ્સ અને ટીચર બંનેનું આ જે આઈ કોન્ટેક્ટ છે એ કેવો થશે? ફેસ ટુ ફેસ થશે, ઇન્ટરેક્શન. રાઈટ? જેને કહેવાય પ્રિન્ટેડ બુક્સમાંથી ભણાવે છે. ચોથું કે લિમિટેડ સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થતા હોય છે. ટીચર કોઈ વસ્તુ પૂછે છે તો એમાં જેટલા પણ સ્ટુડન્ટ્સ હોય છે પાર્ટિસિપેટ શું થતા હોય છે? ઓછા થતા હોય છે. રાઈટ? ટીચિંગ એડ્સ એટલે કે એની શિક્ષણ સહાયની પ્રણાલીઓ. શિક્ષણ સહાય પ્રણાલીઓ કઈ કઈ છે? તો પેલું તો બ્લેકબોર્ડનો યુઝ કરે, ચોક આવી ગયો, ચાર્ટ્સ આવી ગયા, મેપ્સ આવી ગયા એટલે કે ગ્રાફ, નકશા, ગ્લોબ આવી ગયો, મોડલ્સ આવી ગયા, તમારે ફ્લેશ કાર્ડ આવી ગયા, અને પાઠ્યપુસ્તક. તો આ તમામે તમામ વસ્તુનો સમાવેશ શેમાં થાય છે? તમારી કઈ મેથડ આવશે? ટ્રેડિશનલ મેથડ. ટ્રેડિશનલ મેથડ એટલે યાદ કરી દેવાની કે બહુ જ જૂની પરંપરાગત મેથડ, કે આજના ઘણા વર્ષો પહેલા આ બધી
ઘણા બધા વર્ષો પહેલા શું હતું કે આ બધી અત્યારની જે ડિજિટલ સિસ્ટમ છે એ પહેલા નથી, પણ અત્યારે ડિજિટલનો જમાનો છે તો બધા ડિજિટલી લર્નિંગ કરાવે છે. એક્ઝામ્પલ આપ્યું છે કે કોમર્સ ટીચર એક્સપ્લેન મીનિંગ ઓફ અકાઉન્ટિંગ યુઝિંગ. હવે કોઈ વિદ્યાર્થી છે, હવે એને એકાઉન્ટનો એટલે કે નાણાં એકાઉન્ટનો મિનિંગ સમજાવો છે તો કઈ રીતે સમજાવશે? યા તો એની પાસે ઓપ્શન છે બ્લેકબોર્ડ, ચોક અથવા તો ટેક્સ્ટ બુક, કે સ્ટુડન્ટ એને ઇઝી રીતે કોપી કરી શકે નોટ્સને. તો એને શું કહેવાશે? ટ્રેડિશનલ મેથડ, રાઈટ? એને કહેવાશે પરંપરાગત શિક્ષણ પદ્ધતિ. બીજી વસ્તુ કે આના ફાયદા શું છે, એટલે કે એડવાન્ટેજ શું છે. હવે કોઈ વસ્તુ તમે ભણતા હોય જૂની મેથડથી તો એના ફાયદા અને ગેરફાયદા બંને હોય. તો ફાયદો કયો છે? સિમ્પલ છે, બહુ જ સરળ રીતે સમજાય છે. કેમ કે એક તો બીજી વસ્તુ એ કે ફેસ ટુ ફેસ હોય છે. કોણ? તો ટીચર એન્ડ સ્ટુડન્ટ્સ બંને શું હોય છે? ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન ના હોવાના કારણે પદ્ધતિ એકદમ સરળ બની જતી હોય છે. લો કોસ્ટ છે એટલે ઓછી કિંમતે થાય છે. નો ઇન્ટરનેટ રિક્વાયર્ડ, ઇન્ટરનેટની જરૂર પણ નથી પડતી. હવે ટીચર અને સ્ટુડન્ટ સામ સામે બેઠા છે, આમાં ક્યાં ઇન્ટરનેટની જરૂર છે, રાઈટ? ત્યારબાદ છે ઇઝી ક્લાસરૂમ મેનેજમેન્ટ, વર્ગખંડ પણ શું થાય છે? વ્યવસ્થાપન રીતે એને કરી શકાય છે. એવી જ રીતે આપણે એના ડિસએડવાન્ટેજ જોઈએ એટલે કે એના ગેરફાયદા. તો બતાવો ગેરફાયદા શું છે? પેલું કે લેસ સ્ટુડન્ટ ઇન્ટરેક્શન, વિદ્યાર્થીઓ સાથે ઓછી વાતચીત થઈ જતી હોય છે. પેસિવ લર્નિંગ, પેસિવ લર્નિંગ એટલે કે નિષ્ક્રિય શિક્ષણ. તમને કે આમાં ચિત્રમાં જોઈને સમજાવું કે પેસિવ લર્નિંગ કોને કહેવાય. હવે આ માનો કે 1 2 3 4 5 6 અને 7, આ 7 સ્ટુડન્ટ છે. હવે ટીચર કઈ વસ્તુ સમજાવી રહ્યા છે તો આમાંથી કોઈ આ વિદ્યાર્થી એવો હશે, આજે તમને વિદ્યાર્થી દેખાતો હશે કે આ વિદ્યાર્થી એવો હશે કે કઈ વિચારોમાં ડૂબાયેલો હશે, કઈ વિચારો કરતો હશે, રાઈટ? કોઈ ઊંડા ખ્યાલમાં ગયેલો હશે અથવા કઈ એની મમ્મીએ મારી હશે. તો સ્ટુડન્ટ્સને ઘણા બધા ડિફરન્ટ ડિફરન્ટ વિચાર આવતા હોય છે. તો આનું જે મગજ છે એ કેવું થઈ ગયું? પેસિવ થઈ ગયું. ફિઝિકલી અહીંયા છે પણ મેન્ટલી ક્યાં છે? થોટ્સથી બહાર છે, રાઈટ? તો આને કહેવાશે તમારું પેસિવ લર્નિંગ, એટલે કે વિદ્યાર્થીઓ શું હોય છે? પેસિવ લર્નિંગ હોય છે, નિષ્ક્રિય શિક્ષણ ધરાવતા હોય છે. ડિફિકલ્ટ ફોર લાર્જ કોન્સેપ્ટ, હવે જ્યારે મોટા ખ્યાલો આવે છે ત્યારે શું થતું હોય છે? મુશ્કેલી થતી હોય છે. અને લેસ પ્રેક્ટિકલ લર્નિંગ એટલે ઓછું વ્યવહારુ શિક્ષણ એમાં જોવા મળતું હોય છે. આને મેમરી એક ટ્રિક્સ આપી છે. દરેક જેટલી પણ અલગ અલગ મેથડ હું ભણાવીશ દરેકની અંદર તમને અલગ અલગ નીચે મેમરી ટ્રિક્સ આપી જેથી તમે ઇઝીલી યાદ રાખી શકો. ટ્રેડિશનલ મેથડ કેવી છે? સીબીટી વાળી. સીબીટી મતલબ ચોક, બોર્ડ એન્ડ ટીચર સેન્ટર્ડ, રાઈટ? હવે વાત કરીએ મોડર્ન ટીચિંગ સપોર્ટ સિસ્ટમ, એટલે આવ્યો આપણો જમાનો. આધુનિક શિક્ષણ સહાય પ્રણાલી, એટલે કે અત્યારે આપણે હાલ જે સિચ્યુએશન્સમાં ભણી રહ્યા છે, અત્યારના જે કાળમાં ભણી રહ્યા છે, આધુનિક કાળમાં, તો એની શિક્ષણ સહાય પ્રણાલી કેવી છે? જેને કહેવાશે મોડર્ન ટીચિંગ સપોર્ટ સિસ્ટમ, રાઈટ? એટલે કે આધુનિક શિક્ષણ સહાય પ્રણાલી. જેમ કે આ તમને અહીંયા શિક્ષક દેખાય છે કે અત્યારે તમને આમાં પ્રોજેક્ટર દ્વારા ભણાવી રહ્યા છે, રાઈટ? તો પ્રોજેક્ટર દ્વારા ભણાવી રહ્યા છે, તમને ડિજિટલ બાળકોને ઇઝીલી યાદ રહેશે. શું કામ? કારણ કે આમાં શેનો ઇન્વોલ્વ થાય છે? એક તો પિક્ચર હોય છે, વર્ડ્સ એવી રીતે લખ્યા હોય છે કે જેથી તમને ઇઝીલી વસ્તુ યાદ રહે, રાઈટ? તો આ વસ્તુને શું કહેવાશે? ડિજિટલ સિસ્ટમ, જેને કહેવાશે મોડર્ન ટીચિંગ સપોર્ટ સિસ્ટમ. બીજી વસ્તુ કે આ મેડમ છે, હવે કોઈ આ ચાર્ટ ગ્રાફ છે, કોઈ કંપનીનો ગ્રાફ સમજાવી રહ્યા છે, તો હવે આ દરેક ડિફરન્ટ ડિફરન્ટ સ્ટુડન્ટ છે, તો હવે એને ખાલી ઓરલી જો સમજાવશે તો ઓરલી સમજાવશે તો ખબર પડશે ના. તો એને શું કરે છે? વિઝ્યુલાઇઝ મોડમાં ભણાવે છે. વિઝ્યુલાઇઝ મોડ એટલે કે આ ગ્રાફ દ્વારા ભણાવે છે કે જેથી એ લોકો શું થાય? ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકે કોઈ બી કોન્સેપ્ટને, રાઈટ? તો આને કઈ મેથડ કહેવાશે? તમારી મોડર્ન ટીચિંગ સપોર્ટ સિસ્ટમ, રાઈટ? મોડર્ન ટીચિંગ કમ્બાઇન ટ્રેડિશનલ મેથડ વિથ ઇન્ટરેક્ટિવ લર્નિંગ, જેમાં શું થશે? કાં તો તમે ગ્રુપમાં ભણો છો અથવા તમે ક્લાસમાં ભણો છો તો આમાં ઇન્ટરેક્ટિવ સેશન વધી જશે તમારું, એટલે કે એકબીજા સાથે જોડાવાનો પ્રયત્ન થતો હોય છે. એન્ડ સ્ટુડન્ટ્સ બીકમ એક્ટિવ પાર્ટિસિપન્ટ. હવે કોઈ વ્યક્તિ જ્યારે આવા ચિત્ર જોશે, રાઈટ? કોઈ વસ્તુનો નકશો જોશે, ગ્રાફ જોશે, ચિત્ર જોશે, તો જેનાથી એ લોકોનું અટ્રેક્શન વધશે. અટ્રેક્શન વધશે એટલે શું થશે? એ લોકો ઇન્ટરેક્ટિવ થશે. તો સૌથી પહેલા શું થશે? અટ્રેક્ટ થશે. શું થશે? એ વસ્તુથી અટ્રેક્ટ થાય છે સ્ટુડન્ટ, અને ત્યારબાદ ઇન્ટરેક્ટિવ થતા હોય છે. ફીચર્સ જોઈએ, લાક્ષણિકતા સ્ટુડન્ટ સેન્ટર હોય છે, કે સ્ટુડન્ટ્સને ગમે એવું, એટલે કે વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ હોય છે. એક્ટિવ બેઝ લર્નિંગ હોય છે, એટલે કે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ હોય છે. હવે આમાં તમને કોઈ ડિજિટલી કોઈ ટાસ્ક આપવામાં આવે કે તમારે આવી રીતે બધી મેથડથી રજૂ કરવાનું છે, કોઈ ગ્રાફ દ્વારા પ્રેઝન્ટેશન આપવાનું છે, તો જો આ બેનને પણ ગમે છે, ઘણા બધાને ગમતો, દરેક પાસે અત્યારે ડિજિટલ સિસ્ટમ છે, તો પોતાને કઈ રીતે એક અલગ ઓળખ સ્થાપિત કરવી એ છોકરાઓને એક મોકો મળતો હોય છે. ત્યારબાદ છે પ્રોજેક્ટ મેથડ. પ્રોજેક્ટ મેથડ એટલે કે પ્રોજેક્ટ પદ્ધતિ.
ગ્રુપ ડિસ્કશન એટલે કે તમે જૂથમાં ચર્ચા કરો છો એ, સેમિનાર દ્વારા, વર્કશોપ દ્વારા, કેસ સ્ટડી દ્વારા અને પ્રેઝન્ટેશન દ્વારા તમે શું કરો છો, શિક્ષણ આપી શકો છો. હવે વાત કરીએ આપણે ટીચિંગ એડ એટલે કે શિક્ષણ સહાય પ્રણાલી, જેને આપણે કહેવાશે મોડર્ન ટીચિંગની અંદર શું આવશે. તો મોડર્ન ટીચિંગમાં શેનો યુઝ થતો હોય છે, તો પહેલા તો પ્રોજેક્ટર, જે હમણાં મેં કીધું ને, આ રહ્યા બેન, ક્યાં ગયા, આ રહ્યા આપણા બેન છે, આજે યુઝ શું કર્યું છે, પ્રોજેક્ટર. તો આને શું કહેવાશે, પ્રોજેક્ટર મેથડ. તો એક તમારું સૌથી પહેલું ટીચિંગ એડ, એટલું યાદ રાખવું કે તમને જ્યારે જીસેટમાં ક્વેશ્ચન્સ પૂછાય છે તો એવા પૂછાય છે કે ટીચિંગના એડ્સ જણાવો, રાઈટ, ટીચિંગ એડ્સ જણાવો. તો ટીચિંગ એડ્સમાં તમે શું લખી શકો કે શિક્ષણ સહાય પ્રણાલી, એના સાધનો કયા કયા સાધનોનો યુઝ કરી શકો છો તમે. તો એક તો પ્રોજેક્ટર, પાવર પોઈન્ટ, વિડીયો, ચાર્ટ્સ, મોડલ, વ્હાઇટ બોર્ડ, સ્માર્ટ બોર્ડ, સ્માર્ટ ક્લાસરૂમ. તો આ વસ્તુનો ઉપયોગ કરીને તમે મોડર્ન ટીચિંગ અપનાવી શકો છો. એક્ઝામ્પલ આપ્યું છે કે ટીચર એક્સપ્લેન જીએસટી યુઝિંગ. હવે જીએસટી વિશે જો એને સમજાવવું હોય, એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિશે એને જો સમજાવવું હોય, તો આ વસ્તુ સમજવા માટે એ શું કરશે, બોલીને પણ સમજાવી શકે છે અને કોઈ વસ્તુ ચિત્ર દ્વારા પણ સમજાવી શકે છે. ચિત્ર દ્વારા સમજાવશે તો ઇઝીલી વસ્તુ યાદ રહેશે. તો પીપીટી છે, રિયલ બિલ્સ બતાવશે, ગ્રુપ ડિસ્કશન કરશે. તો જેનાથી આમાં કઈ પદ્ધતિનો યુઝ થયો, તો મોડર્ન ટીચિંગનો યુઝ થયો કહેવાય, રાઈટ. એડવાન્ટેજ પણ આપ્યા છે. હવે ફાયદો શું થાય, તો ફાયદો તો બધાને થાય, બરાબર. કયો કયો ફાયદો થશે, પહેલો ઇન્ટરેક્ટિવ સેશન બનશે, એટલે કે એકબીજા સ્ટુડન્ટ્સ એટલે કે ટીચર અને સ્ટુડન્ટ્સ વચ્ચેનું શું થશે, ઇન્ટરેક્શન જે છે એ ઇન્ટરેક્શન શું થશે, વધશે. બેટર અન્ડરસ્ટેન્ડિંગ થશે, એટલે કે વધુ સારી સમજણ ઊભી કરી શકશે. ઇમ્પ્રુવ કોમ્યુનિકેશન એટલે કે સંચાર પણ સુધારી શકે છે. અને ચોથું છે ક્રિટિકલ થિંકિંગ એટલે કે વિવેચનાત્મક વિચારસરણી પણ થતી હોય છે. ગેરફાયદા જોઈએ કે ગેરફાયદા કયા છે, એટલે કે ડિસએડવાન્ટેજ. ડિસએડવાન્ટેજની વાત કરીએ કે રિક્વાયર પ્લાનિંગ. સૌથી પહેલા તો પ્લાનિંગ જરૂરી છે, એટલે કે આયોજન જરૂરી છે. કોસ્ટલી ઇક્વિપમેન્ટ, તમે મોંઘા મોંઘા સાધનો તમારે વસાવવા પડશે. શું કામ, કારણ કે અત્યારે ડિજિટલ જેટલી પણ સિસ્ટમ છે એ દરેક વસ્તુ કેવી હોય છે, મોંઘી હોય છે. તો એના માટે જો તમારે અત્યારે હાલ ડિજિટલ ટીચિંગ કરાવવું છે, બરાબર, જેમ કે અત્યારે હું કરાવી રહી છું, આને કહેવાશે ડિજિટલ ટીચિંગ. તો આ ડિજિટલ ટીચિંગ માટે તમારે જેટલા પણ સોર્સિસ જોઈશે, આ સોર્સિસ દરેક વસ્તુના પૈસા થતા હોય છે, તો સોર્સિસ તમારે મોંઘા મળશે. તો આના માટે સૌથી પહેલા તો તમારું પ્લાનિંગ જરૂરી છે કે તમે કરી શકશો કે નહીં. બીજી વસ્તુ કે કોસ્ટલી ઇક્વિપમેન્ટ, મોંઘા સાધનોની જરૂર હોય છે. અને ટીચિંગ ટ્રેનિંગ રિક્વાયરમેન્ટ, કે શિક્ષકને પણ તાલીમની જરૂર છે. હવે જો શિક્ષકને જ ના આવડે તો વિદ્યાર્થીઓને શું શીખવી શકે, તો પેલા શિક્ષકની તાલીમ પણ જરૂરી છે. મેમરી ટ્રિક્સની વાત કરીએ કે મોડર્ન જ્યારે આવશે, ટ્રેડિશનલ હતી તો ટ્રેડિશનલમાં શું હતી, તો ટ્રેડિશનલમાં હમણાં જ ઉપર વાત કરી કે CBT. એવી રીતે મોડર્નમાં શેની વાત કરવાની છે, PGS એટલે કે પ્રોજેક્ટર, ગ્રુપ ડિસ્કશન અને સ્માર્ટ ક્લાસરૂમ. એવું નથી કે એટલા જ, પણ મેં હમણાં અહીંયા ઉપર કીધા એટલા પણ વસ્તુ આવી શકે છે, રાઈટ. આ બધા ટીચિંગ એડ્સ, એવું નથી કે નીચેના 3 લખ્યા જ, પણ આ વસ્તુ પણ આવી શકે છે. આ મોસ્ટ આઈએમપી છે, આ બધી વસ્તુ તમે નોટ ડાઉન કરી લેજો, રાઈટ. ચલો હવે વાત કરીએ, થર્ડ આપણો છે આઈસીટી બેઝ ટીચિંગ સપોર્ટ સિસ્ટમ, જેને કહેવાશે આઈસીટી આધારિત શિક્ષણ સહાય પ્રણાલી. ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, આ જે છે એ તમારા આઈસીટી નું ફૂલ ફોર્મ છે. શું છે, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, બરાબર, એટલે કે માહિતી અને સંચારની ટેકનોલોજી. જેમ કે આ બેન છે, અત્યારે કોના વિડીયો જોઈ રહ્યા છે, અત્યારે મારો વિડીયો જોઈ રહ્યા છે અને સાથે સાથે નોટ્સ પણ બનાવી રહ્યા છે. તમને દેખાતું હશે ને કે આ બેન જે છે એ અત્યારે શું કરી રહ્યા છે, નોટ્સ બનાવી રહ્યા છે. કે મેડમ જે ભણાવે છે લર્નર કેરેક્ટરિસ્ટિક્સ, તો એનો ડે 3 નો લેક્ચર જોઈ રહ્યા છે, સાથે સાથે નોટ્સ પણ બનાવી રહ્યા છે, રાઈટ, કે જેથી એ લોકોને એક્ઝામમાં ઈઝી શું કરી શકાય, રીડિંગ કરી શકાય, રાઈટ. તો આ જે મેથડ છે એ કઈ મેથડ છે, આઈસીટી બેઝ મેથડ. કઈ મેથડ છે, આઈસીટી બેઝ મેથડ, રાઈટ. ICT નું ફૂલ ફોર્મ શું થશે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી refers to the technology used to collect, store, process and transmit and share information through electronic device and communication network. આઈસીટી એટલે કે માહિતી અને સંદેશા વ્યવહાર ટેકનોલોજી એ એક ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં શું આવી ગયું, તમારું લેપટોપ આવી ગયા, તમારો ફોન આવી ગયો, કે જેના દ્વારા સંદેશા વ્યવહાર અને નેટવર્ક દ્વારા માહિતીને એકત્રિત કરવામાં આવે છે, સંગ્રહ કરવામાં આવે છે, પ્રક્રિયા કરવામાં આવે છે, એને પ્રસારિત કરવામાં આવે છે, શેર કરવામાં આવે છે. આ બધી તકનીકોનો શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે, જેને શું કહેવાશે, આઈસીટી.
શું કહેવાશે? ICT. હવે વાત કરીએ એની સિમ્પલ ડેફિનેશનની, કે સિમ્પલ ડેફિનેશન છે ઇન્ફોર્મેશન પ્લસ કમ્યુનિકેશન પ્લસ ટેકનોલોજી. સૌથી પહેલા તો તમારી પાસે શું હોવી જોઈએ? માહિતી હોવી જોઈએ. તમારો પાસે માહિતી સંચાર એટલે કે કોમ્યુનિકેશન તમારું અને સ્ટુડન્ટ્સનું થવું જોઈએ. અને ડિજિટલ જેટલી પણ ટેકનોલોજી છે એનો શું કરવાનો? સાથે સાથે ઉપયોગ કરવાનો, તો તમારું ટીચિંગ એકદમ ઇઝી બની જશે. ઇટ એનેબલ ટીચર એન્ડ સ્ટુડન્ટ્સ ટુ કોમ્યુનિકેટ, એક્સેસ ઇન્ફોર્મેશન એન્ડ લર્ન એની ટાઈમ એન્ડ એનીવેર. તમે ગમે તે ટાઈમે ગમે તે સ્થળે તમે શું કરી શકો છો? માહિતી મેળવી શકો છો. હવે આ બેન રહે છે અત્યારે હાલ મુંબઈ, બરાબર, અને આ અત્યારે જેટલા પણ જે ઝૂમ મીટિંગમાં જોડાઈ રહ્યા છે, રાઈટ, જેટલા પણ લોકો ઝૂમ મીટિંગમાં જોડાઈ રહ્યા છે એ બધા કોણ છે? અલગ અલગ ડિફરન્ટ સ્ટેટ થી બિલોંગ કરે છે, રાઈટ. તો આ જેટલા પણ ડિફરન્ટ સ્ટેટમાંથી બિલોંગ કરે છે એ બધા એક જ ટાઈમે, એટલે કે સેમ ટાઈમ એન્ડ સેમ પ્લેસ પર શું થાય છે? મીટિંગ માટે ભેગા થાય છે. સેમ પ્લેસ મતલબ કે ઝૂમ મીટિંગ માટે, બરાબર. અને બેન ક્યાંથી લે છે? મુંબઈથી લે છે, કોઈ અમદાવાદથી છે, સુરતથી છે, રાજકોટથી છે, ભાવનગરથી છે, જામનગરથી છે, તલાળાથી છે. તો આવી રીતે ઘણા બધા સ્ટુડન્ટો ડિફરન્ટ સ્ટેટમાંથી શું કરે છે? અલગ અલગ જગ્યાએથી એક જ ટાઈમ ઉપર એક જ સ્થળે ભેગા થાય છે. એ સ્થળ કયું છે? તમારું ઝૂમ મીટિંગ. તો આ ઝૂમ મીટિંગ જે છે એ તમારું કયું થયું? ડિજિટલ ITC બેઝ ICT બેઝ સિસ્ટમ. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે. હવે વાત કરીએ કે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીમાં ઘણી બધી વસ્તુઓ હોય છે, જેમ કે ક્લાઉડ કમ્પ્યુટિંગ આવી ગયું, સોફ્ટવેર આવી ગયું, હાર્ડવેર આવી ગયું, ટ્રાન્ઝેક્શન્સ આવી ગયું, કમ્યુનિકેશન ટેકનોલોજી આવી ગયું, ડેટાનો યુઝ થતો હોય છે ને ઇન્ટરનેટ એક્સેસ. તો આ દરેકે દરેક વસ્તુ શેમાં યુઝ થતી હોય છે? તમારા ITC સિસ્ટમની અંદર. હવે એના કોમ્પોનેન્ટ્સ જોઈએ કે ICT ના મેઇન ઘટકો કયા છે. સૌથી પહેલા હાર્ડવેર, બીજું છે સોફ્ટવેર, ત્રીજું છે નેટવર્ક, ચોથું છે ડેટા ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, અને પાંચમું છે કે લોકો. આ બધા મેઇન શું છે? એના ઘટકો. શું છે? ઘટકો. કોના? તો ICT ના, બરાબર. એક્ઝામ્પલ જોઈએ કે આમાં તમે કઈ રીતે યુઝ કરી શકો છો. ઓનલાઈન એજ્યુકેશન એટલે ICT બેઝ તમે કોમ્યુનિકેશન કઈ રીતે કરી શકો છો? લોકો સાથે વાતચીત કઈ રીતે કરી શકો? તો ઓનલાઈન ક્લાસ દ્વારા, ગૂગલ મીટ દ્વારા, ઝૂમ દ્વારા, LMS દ્વારા, યુટ્યુબ દ્વારા, સ્વયં પ્રભા દ્વારા, મૂક્સ દ્વારા, સ્માર્ટ બોર્ડ દ્વારા, ઈ બુક્સ દ્વારા, એજ્યુકેશનલ એપ દ્વારા. તો આવા ઘણા બધા એજ્યુકેશનલ એટલે કે શૈક્ષણિક એપ્લિકેશનો છે કે જેના દ્વારા તમે શું કરી શકો છો? કે દરેક વ્યક્તિને તમે ઓનલાઈન જે માહિતી છે, આજે ઓનલાઈન માહિતી શું કરી શકો છો? પૂરી પાડી શકો છો, રાઈટ. ટીચિંગ ટૂલ્સ જોઈએ કે શિક્ષણના સાધનો કયા કયા છે. તો એના માટે તમારે કયા કયા સાધનો જોઈશે? સૌથી પહેલા તો કોમ્પ્યુટર જોઈએ. જો ભાઈ તમારે આગળ જઈને પ્રોફેસર બનવું હોય, ડિજિટલ ટીચિંગ કરાવવું હોય, તો સૌથી પહેલા શું જોઈશે? કોમ્પ્યુટર જોઈશે. ત્યારબાદ સેકન્ડ ઉપર આવશે તમારું ઇન્ટરનેટ આવશે, પ્રોજેક્ટર જોઈશે, સ્માર્ટ બોર્ડ જોઈશે, ટેબ્લેટ જોઈશે, મોબાઈલ જોઈશે, LMS જોઈશે અને ઈમેલ જોઈશે. તો આ જે બધા છે આ એવું છે કે આ ડિજિટલ ટીચિંગ સિસ્ટમના શું છે? ટૂલ્સ છે, એટલે કે સાધનો છે. જરૂરી નથી બધા હોવા, અમુક સાધનો ના હોય તો પણ ચાલી જાય છે, રાઈટ. પણ મોસ્ટલી પ્રોબેબિલિટી એવું છે કે ટીચિંગના શિક્ષણના સાધનો આ હોય છે. એક્ઝામ્પલ આપ્યા છે કે ટીચર અપલોડ અકાઉન્ટિંગ લેક્ચર ઓન યુટ્યુબ, તો એ ICT બેઝ દ્વારા કરી શકે છે. હવે જોઈએ આપણે એના ફાયદા. તો ફાયદા કયા છે? એની ટાઈમ લર્નિંગ, એનીવેર, ફ્લેક્સિબલ, મલ્ટીમીડિયા લર્નિંગ એટલે કે સેવ ટાઈમ્સ, રેકોર્ડેડ ક્લાસ અને પર્સનલાઇઝ લર્નિંગ. અત્યારે આપણે આમાંથી કયો ક્લાસ લઈ રહ્યા છે? ખાલી મને બધા ટેલિગ્રામમાં જણાવજો. હવે છે ડિસએડવાન્ટેજ એટલે કે છે એના ગેરફાયદા. શું છે? ગેરફાયદા કયા કયા છે? પેલું છે ઇન્ટરનેટ રિક્વાયર્ડ. સૌથી પહેલા શું જોઈએ? ઇન્ટરનેટ જરૂરી છે. જો તમારી પાસે ઇન્ટરનેટ ના હોય તો તમે કંઈ કરી શકો નહીં. બીજું છે ડિજિટલ ડિવાઇસ હોવું જોઈએ, ટેકનિકલ પ્રોબ્લેમ હોવો ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે અને સ્ક્રીન ફેટિક થતી હોય છે, એટલે કે સ્ક્રીનને પણ થાક લાગતો હોય છે. તો આ બધા એના શું છે? ગેરફાયદા છે. મેમરી ટ્રિક્સ ઇઝી રીતે યાદ રાખવાની કીધી છે કે ICT કેવું છે? CMI એટલે કે કોમ્પ્યુટર બેઝ છે, મોબાઈલ પણ જોઈએ અને ઇન્ટરનેટ પણ જોઈએ. આ ત્રણ વસ્તુ હોય ત્યારે તમે ઇઝીલી કરી શકો છો. હવે જોઈએ કે ટ્રેડિશનલ એજ્યુકેશન એન્ડ મોડર્ન એજ્યુકેશનમાં ફરક શું છે, એટલે કે ડિફરન્સ, તફાવત બતાવો કે જે જૂની પરંપરાગત પદ્ધતિ છે એ અને નવી પરંપરાગત પદ્ધતિ છે જે ભણવાની, એમાં શું ફેર છે. જૂની પરંપરાગતમાં શિક્ષણ કેન્દ્રિત હોય છે, એટલે કે ટીચર સેન્ટર્ડ હોય છે, શિક્ષક કેન્દ્રિત હોય છે. જ્યારે લર્નર સેન્ટર એટલે આમાં સ્ટુડન્ટ સેન્ટ્રિક હોય છે, બરાબર. સબ્જેક્ટ સ્પેસિફિક નોલેજ હોય છે જૂની પરંપરાગત પદ્ધતિમાં, અને જ્યારે આમાં સબ્જેક્ટ તો હોય છે સાથે સ્કિલ બેઝ નોલેજ પણ હોય છે.
વન વે ટ્રાન્સફર ઓફ નોલેજ એટલે કે શિક્ષક એક જ શું કરે છે, માહિતી પ્રોવાઈડ કરે છે, જ્યારે આમાં મલ્ટીવે ટ્રાન્સફર ઓફ નોલેજ ઘણા બધા લોકો પાર્ટિસિપેશન કરતા હોય છે. આમાં પેસિવ હોય છે કે એક છોકરો સાંભળે છે, બીજો છોકરો નથી સાંભળતો, એટલે કે પેસિવ એટલે કે નિષ્ક્રિય શિક્ષણ થઈ જાય છે, જ્યારે આમાં ઇન્ટરેક્ટિવ અને એન્ગેજિંગ થઈ જાય છે. શું કામ? કારણ કે એમાં બધા ડિજિટલ ટૂલ્સનો યુઝ થતો હોય છે, ચાર્ટ્સ, ગ્રાફ. આનો થિયોરિટિકલ છે એટલે એકદમ થિયોરીથી ભણાવે છે, અને આમાં કન્સેપ્ચ્યુઅલ પ્લસ પ્રેક્ટિકલ રીતે ભણાવે છે. તમને રિયલ લાઈફના જે રિયલ લાઈફ એક્ઝામ્પલ આપીને શું કરવામાં આવે છે, ભણાવવામાં આવે છે. તો આ જે મેથડ થઈ, એ મેથડ કઈ કહેવાશે? તમારી મોડર્ન એજ્યુકેશન. કઈ કહેવાશે? મોડર્ન એજ્યુકેશન. એક મેં નીચે તમને કોષ્ટક આપ્યું છે, ડ્રાફ્ટ છે, એકદમ બહુ સિમ્પલ અને સરળ ભાષામાં સમજાઈ જાય એવો. જો ઇઝીલી કોઈ વસ્તુ યાદ રાખવી હોય ને તો આ રીતે શોર્ટકટ કીમાં યાદ રાખવાની. તો આ જે છે એ તમારી શું છે? શોર્ટકટ ટ્રી છે, રાઈટ, કે જે ઇઝીલી યાદ રહી શકે. ફીચર્સ આપ્યા છે અહીંયા જેટલા પણ છે એ બધા. 3 મેથડ છે, ટ્રેડિશનલ, મોડર્ન અને આઈસીટી બેઝ. ટ્રેડિશનલ એટલે કે એકદમ કેવી થશે? જૂની. મોડર્ન એટલે નવી, અને આઈસીટી એટલે કે ટેકનોલોજી વાળી. 3 મેથડ આપણે આજે ભણ્યા. આ ત્રણેય મેથડનું આપણે ફટાફટ રિવિઝન કરી લઈએ. ટીચર રોલમાં શું હોય છે? ટીચર સેન્ટર હોય છે. આમાં ફેસિલિટર એટલે કે એને બધી સહાયતા મળી રહેતી હોય છે, રાઈટ. ઓકે, એનું એ નીચે ગુજરાતી પણ આપ્યું છે, આપણે આ જોઈ લઈએ. ટ્રેડિશનલ મેથડ એટલે કે પરંપરાગત મેથડ છે. મોડર્ન એટલે કે આધુનિક મેથડ. આઈસીટી બેઝ એટલે કે આઈસીટી આધારિત સુવિધા છે. ટીચરનો રોલ શું હોય છે? શિક્ષકની ભૂમિકા કે ટીચર કેન્દ્રિત હોય છે. આમાં સુવિધા કરતા કેન્દ્રિત હોય છે, અને આમાં પણ ફેસિલિટર હોય છે. આમાં તમારે સ્ટુડન્ટ્સ પણ આવી શકે છે મોડર્ન ટીચરમાં, એટલે ટીચર પ્લસ સ્ટુડન્ટ્સ બંને આવે છે, એટલે ફેસિલિટર છે. સ્ટુડન્ટનો રોલ શું હોય છે? કે આમાં સ્ટુડન્ટ સાંભળતા પણ નથી, ઘણા સુઈ જાય છે, ઘણા કઈ કહેવાય ને, સુઈ તો ના કહેવાય, પણ કહેવાય ને કે પેસિવલી એનું દિમાગ ક્યાંક બીજે જ ચાલતું હોય. મોડર્ન એટલે કે આમાં એક્ટિવ હોય છે સ્ટુડન્ટો, અને જ્યારે આઈસીટી બેઝમાં સેલ્ફ ડાયરેક્ટેડ થતા હોય. ટેકનોલોજીની વાત કરીએ તો આમાં કોઈ મર્યાદિત નથી. ટ્રેડિશનલ પરંપરાગતમાં કોઈ વસ્તુનો યુઝ જ નથી થતો. આમાં બહુ ઓછો લિમિટેડ થતો હોય છે મોડર્નમાં, પણ આમાં એક્સટેન્સિવ થતો હોય છે. શેમાં? આઈસીટી બેઝમાં. ક્લાસરૂમની અંદર છે એટલે કે વર્ગખંડની અંદર તમે ફિઝિકલ હો છો, જ્યારે ઓનલાઈનમાં એટલે કે શેની અંદર? આધુનિક એટલે કે મોડર્નની અંદર તમે શું હો છો? સ્માર્ટ ક્લાસરૂમમાં બેઠા હો છો, એટલે કે ડિજિટલ ક્લાસરૂમમાં બેઠા હોય છે, જ્યારે આમાં તમે વર્ચ્યુઅલી પ્લસ ફિઝિકલ ભણી શકો છો, એટલે કે આઈસીટી બેઝમાં. ટીચિંગ મેથડ એટલે કે આમાં લેક્ચર લેવામાં આવે છે, આમાં ઇન્ટરેક્ટિવ સેશન બનાવવામાં આવે છે, જ્યારે આમાં ડિજિટલ લર્નિંગ દ્વારા ભણાવવામાં આવે છે. લર્નિંગની વાત કરીએ તો જ્યારે સ્કૂલની વાત આવે કે જે ટ્રેડિશનલ મેથડથી ભણાવતા હતા, તો ટ્રેડિશનલ મેથડમાં ગોખણપટ્ટી, યાદશક્તિ, મેમોરાઇઝેશન આવું બધું કરવામાં આવતું હતું, જ્યારે આમાં શું કરે છે? મોડર્નમાં સમજી શકે છે, અને આમાં શું કરી શકે છે? એની ટાઈમ પણ ઘરે બેઠા એ રિવિઝન કરી શકે છે, રાઈટ, રિવિઝન કરી શકે છે. તો આઈ હોપ કે જે બહુ મોટો કોન્સેપ્ટ હતો, ડીપલી હતો, બાળકોને મુશ્કેલી પડતી હતી, સમસ્યા થતી હતી કે આટલો મોટો કોન્સેપ્ટ કઈ રીતે યાદ રાખવો, તો એને ટ્રેડિશનલ, મોડર્ન અને આઈસીટી બેઝડમાં મેં તમને એક પરફેક્ટલી શીખવાડી દીધું છે કે કઈ રીતે હોય. તો આ મેં તમને ખાલી માત્ર 20 થી 25 મિનિટનો સમય ગયો હશે, કે જેમાં તમારે દરેક જે ટૂલ્સ છે, ટેકનિક છે, એ સમજાઈ ગયા હશે. તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દો, જેટલા વિદ્યાર્થીઓ નવા છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. અને નેક્સ્ટ પાર્ટ નંબર 2 લઈને હું આવવાની છું. એના માટે થેન્ક યુ. જય દ્વારકાધીશ.